કેશોદના ટીટોડી ગામે ₹1,22,340ના દાગીનાની ચોરી, પોલીસે તપાસ હાથ ધરી। કેશોદના ટીટોડી ગામે પરિવાર સાથે રહેતા અશ્વિનભાઈ મેણસીભાઈ માકડિયા ગત તારીખ 30/11/2025ના રોજ પારિવારિક પ્રસંગમાં દડવા મુકામે ગયા હતા। ત્યારે પાછળથી અજાણ્યા તસ્કરો રહેણાંક મકાનમાં ઘૂસી હાથફેરો કરી નાસી ગયાની માહિતી મળતા તુરંત પ્રસંગ છોડી ટીટોડી ગામે પરત આવી ઘરમાં જોતા ડેલાનું તાળું તૂટેલું હતું અને ઘરમાં આવેલા રૂમનું તાળું પણ તૂટેલું હતું। ઘર વખરી આખા રૂમમાં વેરવિખેર હતી અને કેશોદના ટીટોડી ગામે રહેતા અશ્વિનભાઈ મેણસીભાઈ માકડિયાના રહેણાંક મકાનમાં રૂમમાં રહેલ કબાટને પણ તોડી નાખવામાં આવ્યો હતો, જેમાં સોનાની બુટ્ટી આશરે 3 ગ્રામ કિંમત ₹16,040, સોનાનો ચેઇન આશરે 7 ગ્રામ કિંમત ₹51,300, ટેલિવિઝન કિંમત ₹50,000, સોનાની 2 વીંટી તથા એક કડી આશરે 7 ગ્રામ કિંમત ₹50,000 મળીને કુલ ₹1,22,340ની અજાણ્યા તસ્કરો દ્વારા ઘરમાં પ્રવેશ કરી તાળા ચોરી કરી નાસી જતા કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીઆર વાઝા ચલાવી રહ્યા છે। શિયાળામાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે તસ્કરોની મોસમ ખીલી હોય તેમ કેશોદ પંથકમાં ચોરીની ઘટનાઓ બની રહી છે। ત્યારે પ્રસંગોપાત બહારગામ જવાનું હોય તો કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવશે, તો પેટ્રોલિંગ દરમિયાન ખાસ વોચ રાખવામાં આવશે।